જો તમારે જોબ છોડીને પોતાનો બિઝનેસ કરવો હોય તો તમારી પાસે કેટલું મની બેકઅપ હોવું જોઈએ? યુ આર વોચિંગ મની મેટર્સ વિથ પિયુષ પટેલ. તો આપણે તેને 3 પાર્ટમાં ડિવાઈડ કરીશું: મિનિમમ રિસ્ક, કમ્ફર્ટ રિસ્ક અને પીસ ઓફ માઇન્ડ. હવે મિનિમમ રિસ્ક જોઈએ તો તમારી પાસે 6 મંથનું મંથલી એક્સપેન્સ નીકળી શકે તેટલું બેકઅપ હોવું જરૂરી છે. જો તમારો મંથલી એક્સપેન્સ 40,000 છે તો 6 મહિના પ્રમાણે 2,40,000 થી લઈને 3 લાખ સુધીનું મની બેકઅપ હોવું જોઈએ. તો હવે આવીએ કમ્ફર્ટ રિસ્ક પર. કમ્ફર્ટેબલી તમારા બિઝનેસને રન કરવા માટે ઓછામાં ઓછું 12 મહિનાનું એક્સપેન્સ જેટલું બેકઅપ હોવું જોઈએ. જો તમારો મંથલી એક્સપેન્સ 50,000 છે તો તમારી પાસે 12 મંથ પ્રમાણે 6 to 7 લાખ જેટલું મની બેકઅપ હોવું જરૂરી છે. હવે આવીએ પીસ ઓફ માઇન્ડ પર. કોઈપણ પ્રકારના ટેન્શન વગર બિઝનેસ સ્ટાર્ટ કરવા માટે તમારી પાસે ઓછામાં ઓછું 18 થી 24 મંથ જેટલું એક્સપેન્સનું મની બેકઅપ હોવું જરૂરી છે. એક્ઝામ્પલ તરીકે જો તમારો મંથલી એક્સપેન્સ 50,000 છે તો તમારી પાસે 9 to 13 લાખ જેટલું બેકઅપ હોવું જોઈએ અને પછી જ કોઈ બિઝનેસ સ્ટાર્ટ કરવો જોઈએ. તો આવા જ મની રિલેટેડ મેટર્સ માટે તમે મને ફોલો કરી લેજો અને કોમેન્ટ કરજો કે નેક્સ્ટ વિડીયો તમારે કયા ટોપિક પર જોઈએ છે.